મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે। વિસનગરમાં નકલી વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે। વિઝા હબ નામની ઓફિસમાં નકલી વિઝાનું કૌભાંડ ચાલતું હતું। સંચાલકોએ નકલી વિઝા બનાવી લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે। ડભાડના યુવકે ન્યૂઝીલેન્ડના વિઝા મેળવવા માટે 23.50 લાખ રૂપિયા ગુમાવી દીધા। એટલે સમજી શકાય છે કે અહીંયા 23.5 લાખ રૂપિયા માત્ર નકલી વિઝાની પાછળ ખર્ચી નાખવામાં આવ્યા। ઠગબાજોએ નકલી વિઝા બનાવી લોકોને છેતર્યા છે। અન્ય લોકો પાસેથી પણ નાણાં મેળવી નકલી વિઝા બનાવવામાં આવ્યા હોવાની વિગતો છે। દીક્ષિત પટેલ અને વિવેક પટેલ નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અને આ અંગે વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા કમલેશ જોડાયા છે। કમલેશ, જે આ વિઝા હબ નામની ઓફિસ છે, કયા પ્રકારે તેઓ લોકોને છેતરતા હતા અને ખોટા વિઝા તેઓને કઢાઈ આપતા હતા? વિસનગરના કમાણા 4 રસ્તા પાસે વિઝા હબ નામની એક ઓફિસ છે અને તેમના દ્વારા દીક્ષિત પટેલ અને વિવેક પટેલ દ્વારા આ ઓફિસનું સંચાલન કરવામાં આવે છે। તેમના દ્વારા લોકોને વિવિધ દેશના વિઝા આપવાની વાત કરવામાં આવતી હતી અને લાખો રૂપિયા મેળવ્યા બાદ નકલી વિઝા પધરાવી દેવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો છે। ખેરાલુ તાલુકાના ડભાળ ગામના ભવિષ્ય ચૌધરી નામના 20 વર્ષીય યુવાનને ન્યૂઝીલેન્ડ જવાનું હોવાથી તેણે વિઝા માટે આ ઓફિસનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ તેની પાસેથી 23.50 લાખ રૂપિયા જેટલી રકમ લેવામાં આવી હતી અને વિઝા પણ આપવામાં આવ્યા હતા। પરંતુ આ વિઝા નકલી હોવાનું જાણવા આવતા ભવિષ્ય ચૌધરી સહિત અન્ય જે લોકો છે તેમને પણ આ જ પ્રકારે છેતરપિંડી કરી નકલી વિઝા પકડાયા હોવાનું સામે આવતા વિવેક પટેલ અને દીક્ષિત પટેલ સામે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધી અને કેટલા લોકો છેતરાયા છે અને કેવા પ્રકારે આ નકલી વિઝાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું તેની તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ કમલેશ, આભાર માહિતી બદલ।